અમને કોઈ મળવા જ નથી. ઓલામાં પાયલબેન નું કુટુંબ આખું 4 દિવસ મળવા આવ્યું હતું. એટલે તમને અમને તમને તમને ઇન્વિટેશન આપવાનું કે દીકરાનું મર્ડર ઇન્વિટેશન ની નો હોય એવી વાત નથી. તો તમે તો કયો મળવા નથી આવ્યા. હલો, હા વીરજીભાઈ ઠુમર વાત કરે. હાજી અમરેલી થી વિકી ચાવડા વાત કરું. બોલો રીકભાઈ. કેમ છો, મજામાં વીરજીભાઈ? એકદમ મજામાં. આપનો ફોન એટલા માટે કર્યો છે હા લાઠી તાલુકાનું ઝરખિયા ગામ છે, ખ્યાલ છે ને આપણો, જે અનુસૂચિત જાતિ દીકરાનું મર્ડર થઈ ગયું. હા એમાં તમારા પાયલબેન ગોટી માથે જે બનાવ બન્યો ત્યારે તમારી કોંગ્રેસ એકદમ સક્રિય હતી. તમારા આ બેન છે જે જેનીબેન ઠુમર, પ્રતાપભાઈ દુધાત, પરેશભાઈ ધાનાણી, બધા એકદમ સક્રિય હતા. બરોબર. બરાબર. જયારે અનુસૂચિત જાતિના દીકરાનું મર્ડર થાય છે ત્યારે તમારા કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એકદમ મૌન છે. અમને કોઈ મળવા જ નથી. ઓલામાં પાયલબેન નું કુટુંબ આખું 4 દિવસ મળવા આવ્યું હતું. એટલે તમને તમને ઇન્વિટેશન આપવાનું કે દીકરાનું મર્ડર ઇન્વિટેશન ની નો હોય એવી વાત નથી. તમે તો કયો મળવા નથી આવ્યા. અમે ફોન કર્યો તો મદદ આ બધા કરે છે. એ તમને રૂબરૂ મળો, ચર્ચા કરીએ. પણ તમને તમે જેમ કહો એટલે હું દીકરાનું મર્ડર રજૂઆત એને શું છે કે કોઈ કેવા એટલે આખા ગુજરાત છે. હવે ભાઈ તમારો જિગ્નેશભાઈ મેવાણી છે, બરોબર, એ તમારો કરે છે ને કોંગ્રેસ ની બાબતમાં સ્ટેટમેન્ટ કરે જ છે, આપ જાણો જ છો. પણ એમ નહીં તો તમે એમ કહો અનુસૂચિત જાતિ તમને દીકરો મળવા આવે. ના ના, એને માટે અનુસૂચિત જાતિના 4 દીકરા ગુજરી ગયા, આખી કોંગ્રેસ ની આ ગઈ હતી હમણાં. તો આમાં તમને શું વાંધો આવ્યો? મીઠા બોલ, અમને કોઈ ખબર જ નથી. હું પ્રશ્ન છે આવીને કે તો થાય ને. હવે ભાઈ તમારો પેલો ફોન આવ્યો છે આજે. આ સીસીટીવી ફૂટેજ વાયરલ છે. તમારા જિગ્નેશભાઈ મેવાણી 4 દિવસ સુધી ત્યાં બેસે છે. જિગ્નેશભાઈ આવે છે, તમને પૂછ્યું? જિગ્નેશભાઈ કીધું છે? પૂછો. એટલે પણ તમને મારે માથા ઉપર હોય પણ અમને કીધું નથી. દુઃખદ બાબત છે તમે આ નાતી વાત કરો છો એમ.